ઊંચામાં ઊંચું પુણ્ય શેનાથી બંધાતું હશે? એવી કઈ વસ્તુ હોય કે જેનાથી ઊંચામાં ઊંચું પુણ્ય બાંધી શકાય? મા બાપ અને ગુરુની સેવા જગતમાં ઊંચામાં ઊંચું પુણ્ય બાંધે છે, જે અત્યારના આ કાળના હદભાગી જીવો માટે દુષ્કર થઈ ગયું છે. સામેથી મળે છે છતાં એનો ઉપયોગ નથી કરી શકતો, એને તરછોડે છે, ઉપરથી સેવાને બદલે કુસેવા કરે છે. મા બાપ અને ગુરુ, એમાં ગુરુની સેવા તો બધાના ભાગે ના આવે. શું એમાં એનું પોતાનું પુણ્ય હોય તો એને આ બધા સંજોગ ભેગા થાય. કારણ કે ગુરુ એક હોય, બધા ઘણા ભક્તો કેટલાય બધા હોય કે બધાના ભાગે ઓછું જાય. કોક જ જબરજસ્ત હોય એને આવું ગુરુની સેવા મળે. એમાં જ્ઞાની તો હજારો વર્ષ એકાદ એની સેવા મળે, એની તો વાત જ જુદી છે. બહુ જ મોટી મોક્ષ ફળ મળે એને તો. શું સંસારનું તો મળે, એનું મોક્ષે મળે. હવે આ જેને ના શક્ય હોય તો એની પાસે સેકન્ડ આલ્ટરનેટિવ મા બાપ છે. અમે તો બધાને એ જ બોધ આપીએ છીએ કે મા બાપની સેવા કરો. મા બાપ એટલે એવું નહીં કે પોતાના જ મા બાપ, બહેનો માટેના સાસુ સસરા પણ એના મા બાપ જ કહેવાય છે. શું અને સાસરે વળાવે ત્યારે એના પોતાના મા બાપ એમ કહીને જ વળાવે છે કે આજથી અમે તારા મા બાપ મટ્યા ને તારા સાસુ તારા સસરા એ તારા ખરા મા બાપ છે. એટલે એવો તો ચાન્સ કોઈ દાડો ના ચૂકે કે બધી બહેનોને આ જ કહીએ છીએ. જે નવી બહુ હોય ને એને જરા સાસુ જોડે કોન્ફ્લિક્ટ થતો હોય તો અમે એને આ જ બોધ આપીએ છીએ કે ભાઈ આવું તો આવી પડેલું આટલું પુણ્ય તું લાખો કરોડો રૂપિયા દાન કરીશ તોય તને આવું પુણ્ય નહીં બંધાય. અને આ તો સામે ચાલીને તારે કશું જ કરવાનું નથી, માત્ર પ્રેમથી તું ખાખરો ખવડાવ કે રોટલો ખવડાવ, પણ પ્રેમથી ભાવ બગાડ્યા વગર તો એ જ પુણ્ય બાંધી આપે છે. શું ફિઝિકલ સેવા લેનારને પણ એટલી મહત્વની નથી લાગતી કે જેટલું એની જોડે ભાવ બગાડ્યા વગર પ્રેમનો વ્યવહાર હોય છે. એટલે આ તો કેટલું સહેલું છે, પેલું તો કેટલું અઘરું છે. ક્યારે આપણે સંજોગ બાજે આપણે એટલું બધું કમાઈએ ને ક્યારે આપણે દાન કરીએ, ક્યારે આપણે બધાને સુખ આપીએ, કે આપણે રસ્તામાં જઈને બધાને સુખ આપવા તો નથી નીકળી શકતા. આ તો આપણે સામે ચાલીને ઘર આંગણે આવે છે, પોતાના ઘેર જ આવું સરસ નિમિત્ત મળ્યો હોય ત્યાં આજની છોકરીઓ બિચારી સાસરે જઈને આને ખબર નહીં એના મગજમાં શું ભરેલું હોય છે કે સાસુ મને ફાવતી નથી, એ જૂનવાણી છે તો અને આવા છે એને કચકચ કરે છે તેમ છે. તો અમે બહેનોને શીખવીએ છીએ કે ભાઈ આ બધી કચકચ મૂકી દે, એ એની રીતે કચકચ કરે, તું તારી રીતે મનમાની કરે છે, બાકી છે તો હરકું જ ને. એને દુઃખ થાય છે ને તને દુઃખ થાય છે. માટે આમાંથી બહાર નીકળો અને બધાને આત્મા સ્વરૂપે જુઓ અને એમની સેવા કરવી છે એવું નક્કી કરો. એમાંથી ઘણા બધાના જીવનમાં પરિવર્તન આવે છે અને કેટલા એના મા દીકરી જેવા સંબંધ થઈ જાય છે સાસુઓમાંથી. આ સમજણને પોતે એડાપ્ટ કરીને કેટલા એના ફેરફાર થઈ જાય છે અને દુઃખ જેવું લાગતું જ નથી પછી એકબીજાથી. એટલે આ મા બાપની સેવા ખૂબ જ ઊંચી છે. શું અને એ સેવા કરવાથી આપણું શરીર પણ કસાય છે સેવા કરવા માટે. શું આવી તક ક્યારેય જવા ના દેશો, એનું ફળ ક્યારેય ખરાબ નહીં આવે, બહુ જ ઊંચું આવે. પછી તો જેની પણ સેવા કરે, મા બાપની તો ઊંચામાં ઊંચું છે, પછી ઘરમાં કોઈ પણ હોય, આપણી દીકરી વહુ કે ગમે તે આપણે ત્યાં હોય આપણા મેમ્બર્સ, પણ એની સેવા કરે તો કેટલી ઊંચું વાસ્તુ છે. એ સામે એમને એમ જીતાઈ જાય છે. શું ગમે એટલું આપણે એની જોડે રાગ દેશો પણ આપણે એની સેવા કરવા માંડી પડે તો એ આપણે જીતી ગયો કે ના જીતી ગયો. એને જીતાયા વગર છૂટકો જ નથી, એને પ્રેમ આપ્યા વગર છૂટકો જ નથી. પણ આપણા ભાવ એવા ચોખ્ખા મને થવું જોઈએ, એ ઊંચામાં ઊંચું છે. શું